નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીઆર ચેનલમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અચાનક બોમ્બની અફવા ફેલાઈ ગઈ, જેના કારણે તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક યુવકે હવાઈ મથકના કર્મચારીઓને કહ્યું કે તેની પાસે બોમ્બ છે। આ દાવા બાદ સુરક્ષા દળોને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા અને યુવકને ઘેરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી। તપાસ દરમિયાન યુવક પાસે કોઈ શંકાસ્પદ અથવા આપત્તિજનક વસ્તુ મળી ન હતી, જેના કારણે પોલીસ અને હવાઈ મથકના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો। ઘટનાના બાદ ડુમાસ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે। દેવભૂમિ દ્વારકાના વડીનાર બંદરથી મોટી રાહતની ખબર આવી છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતની એક ખબર છે કે એલપીજીથી ભરેલું જગવસંત નામનું જહાજ વડીનાર પહોંચી ગયું છે। જહાજમાં અંદાજે 16,000 મેટ્રિક ટન એલપીજી છે। ઘરેલું ગેસ પુરવઠા માટે આ માત્રા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશન સંબંધે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કથવારિયાનું નિવેદન। બનાસકાંઠા જિલ્લામાં 2 ક્રિકેટ એસોસિએશન ચાલી રહ્યા છે। શાંતિકાંત પાંડ્યાએ ડીસામાં એક અલગ ક્રિકેટ એસોસિએશન નોંધણી કરાવી છે। તેના વિરોધમાં જૂના સ્થાનિક ક્રિકેટ એસોસિએશનના સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે। બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનનું ગઠન 1960માં થયું હતું। સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના ફૂલગ્રામમાં 3 થી 4 લોકોએ ધારદાર હથિયારથી એક અધેડ વહીના વ્યક્તિની હત્યા કરી, જેના કારણે સનસનાટી ફેલાઈ ગઈ। આશંકા છે કે હત્યા પારિવારિક વિવાદના કારણે થઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક લોકોના નામ સામે આવ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હત્યાની આગળની તપાસ કરી રહી છે। નવસારીમાં વનસુદાના સારા ગામમાં એકવાર ફરી ધર્માંતરણની પ્રવૃત્તિઓના આરોપ લાગ્યા છે। નિવૃત્તિ સમારોહની આડમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો આરોપ છે। ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આરોપ છે કે આદિવાસીઓને ભ્રમમાં મૂકી ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે। મહારાષ્ટ્રના પાદરી દાનિયાલ શિંદે સામે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। દાવો કરવામાં આવ્યો છે કે ધરમપુર અને કેવડી સહિત અનેક ગામોમાં વિવાદાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। વલસાડના ઉમરગામના માછીમારો ઈરાનમાં ફસાયેલા છે। મરોડી અને ઉમરગામ તાલુકાના માછીમારોએ મદદની ગુહાર લગાવી છે। યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા તેમના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। માછીમારોએ એક વિડિયો વાયરલ કર્યો છે, જેમાં મદદ માંગવામાં આવી છે। તેમણે માંગ કરી છે કે તેમને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવામાં આવે। જામનગરમાં ગુમ થયેલી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ છે। ડિફેન્સ કોલોની વિસ્તારમાં આવેલા એક ઘરમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે। જાણવા મળ્યું છે કે સ્થળાંતર કરેલી મહિલાની ગળું ગોટીને હત્યા કરવામાં આવી હતી। મહિલાની હત્યાનો આરોપ સંબંધો અને પૈસાના લોભમાં કરવામાં આવ્યો છે। જાણવા મળ્યું છે કે વિધવા મહિલાને 3 બાળકો હતા। પિતાના મૃત્યુ બાદ માતાની હત્યા કરી દેવામાં આવી હતી અને બાળકોને ગુમ જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે। બીજેપીએ રાજ્યના 518 ખાનગી તપાસ અધિકારીઓના બદલીના આદેશ આપ્યા છે। આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરવામાં આવી છે। તે ખાનગી તપાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે 3 વર્ષથી એક જ પદ પર કાર્યરત હતા। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ ભોજન સહિત મૂળભૂત સુવિધાઓની અછત સામે વિરોધ પ્રદર્શન કર્યો। મામલો સામે આવતા અને TV9ની રિપોર્ટ બાદ છાત્રાલય પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું અને જવાબદાર ઠેકેદારને નોટિસ આપવામાં આવી। તે પહેલા પૂર્વ મહાપૌરે પણ છાત્રાલય સંચાલન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા। હાલ પ્રશાસન એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લઈ રહ્યું છે કે આવી સ્થિતિ ફરી ન સર્જાય। રામનવમીના અવસરે અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમડી પડી છે। સવારથી જ લગભગ 5 લાખ શ્રદ્ધાળુઓએ રામ મંદિરમાં પૂજા અર્ચના કરી અને ભગવાન રામના દર્શન કર્યા। આ શ્રદ્ધાળુઓમાં યુવાઓની સંખ્યા સૌથી વધુ છે। સુરત એસઓજીએ હથિયાર સાથે એક યુવકને ઝડપી લીધો। બંદૂક સાથેની તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી। ચોટીલા ગામના આ યુવકે હથિયાર સાથે તસવીર પોસ્ટ કરી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંદૂક પછવાડા ગામના એક યુવકની છે। તસવીર ફક્ત દેખાવ માટે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી હતી। પોલીસે આરોપીને ધરપકડ કરી કાયદાની જાણ કરી છે। ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સંતેજ ગામમાં પોલીસે ચોરોના એક ગેંગને ઝડપી લીધું છે। આ ગેંગ દિવસે દિવસે બંધ ઘરો અથવા ફાર્મ હાઉસોમાં ઘૂસીને ચોરી કરતી
કરતી હતી. ગેંગના 9 આરોપીઓમાંથી પોલીસે 7ને ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપી હાલ ફરાર છે. આરોપીઓ પાસેથી સોનાની વારીઓ, સોનાની અંગૂઠીઓ, સોનાની ચૂડનાની ચૂડીઓ અને ચાંદીના આભૂષણો સહિત કુલ 22 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. પંચમહાલના કલોલ અને ગોધરા તાલુકાઓને જોડતો આ પુલ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. મેસરી નદી પર બનાવાયેલો આ પુલ કલોલના નાની ભદ્રોલીને ગોધરાના ભાડપુરા ગામ સાથે જોડે છે, પરંતુ મોન્સૂન દરમિયાન નદીના તેજ પાણીમાં વહેતો ગયો હતો. તેની મરામત હજી સુધી કરવામાં આવી નથી, જેના કારણે બંને ગામો અને તાલુકાના લોકોને આવાગમનમાં મુશ્કેલી પડી રહી છે. દૈનિક કાર્યો સાથે સાથે તબીબી તાત્કાલિક પરિસ્થિતિઓમાં પણ લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. બાલેન્દ્ર શાહે નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધી છે અને તેઓ દેશના સૌથી યુવા મંત્રી બની ગયા છે. શપથ ગ્રહણ સમારોહ હિન્દુ પરંપરા મુજબ રામનવમીના પવિત્ર દિવસે આયોજિત થયો હતો, જેમાં સ્વસ્તિ વાચન, મંગલપાઠ અને શંખનાદ સહિત ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. આ આયોજન, જે જનરેશન ઝેડ ક્રાંતિ બાદ હિન્દુ ધર્મને સૂર્યતિલક તરીકે ઉજાગર કરે છે, નેપાળમાં યુવા નેતૃત્વ અને પરંપરાનો સંકેત આપી રહ્યું છે. શાહના શપથ ગ્રહણથી નેપાળ અને ભારત વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાની આશા છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ભગવાન મહાવીર કોલેજમાં અચાનક આગ લાગી ગઈ, જેના કારણે પરિસરમાં અફરાતફરી મચી ગઈ. પ્રાથમિક માહિતી મુજબ એસી વાયરિંગ કેબલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી, જેના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓમાં ભય ફેલાયો. ઘટનાની જાણ થતાં જ વેસુ અને ભીમરાર ફાયર વિભાગના કર્મચારીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને થોડા જ મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો. પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન શુલ્ક ઘટાડવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરતા અમિત શાહે કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે વૈશ્વિક ઈંધણની અછતથી વ્યાપક અશાંતિ ફેલાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો આકાશને સ્પર્શી રહી છે. આવા સમયે મોદી સરકારનો ઈંધણ પર ઉત્પાદન શુલ્ક ઘટાડવાનો નિર્ણય નાગરિકોને અત્યંત જરૂરી રાહત આપે છે. તેમણે કહ્યું કે જ્યાં અનેક દેશોએ ડીઝલ અને પેટ્રોલની કિંમતો વધારી દીધી છે, ત્યાં મોદી સરકારનું ઉત્પાદન શુલ્ક ઘટાડવાનું પગલું જનકેન્દ્રિત શાસન અને નિર્ણય લેવામાં સંવેદનશીલ અભિગમ દર્શાવે છે. પેટ્રોલ અને ડીઝલને લઈને ચાલી રહેલી અફવાઓ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર ઉત્પાદન શુલ્કમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલ પર 10 રૂપિયાની સીધી કપાત અમલમાં મૂકવામાં આવી છે. સુરતના ઊન વિસ્તારમાં આવેલા એક મદ્રસામાં થયેલી ચોરીની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે, જ્યાં એક અજાણ્યા ચોરે અંદાજે 75 લાખ રૂપિયાની દાન રકમ ચોરી લીધી અને ફરાર થઈ ગયો. ચોરી બાદ આરોપીએ પુરાવા નષ્ટ કરવા માટે મદ્રસાના મહત્વપૂર્ણ દસ્તાવેજોમાં આગ લગાવી દીધી. ઘટનાની જાણ થતાં જ પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેને ધરપકડ કરી લીધી છે. આગળની તપાસ ચાલુ છે.